નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર આદિવાસીઓના નામે રાજનીતિ થઈ ગઈ છે તેજ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર જોવા મળી રહ્યા છે આમને સામને। જી હા, 29માં અલગ ભીલ પ્રદેશ માંગણી કરતા ધારાસભ્ય ચેતર વસાવાના આ નિવેદન બાદથી આદિવાસી પટ્ટીના રાજકારણ બરાબરનું ગરમાઈ ગયું છે। આદિવાસી મતદારોને પોતાની તરફ ટકાવી રાખવા માટે એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જેમાં હવે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અલગ ભીલ પ્રદેશની માંગ સામે સાંસદ મનસુખ વસાવાએ ધરાહર ના પાડીને આ શક્ય નથી તે વાત કરી છે અને આની સાથે જ ધારાસભ્ય ચેતર વસાવાને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો પણ આક્ષેપ કર્યો છે। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે આદિવાસીઓના અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠાવીને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ ચેતર વસાવાએ ભારે ખળભળાટ મચાવી નાખ્યો છે। આદિવાસી સમાજના અલગ ભીલ પ્રદેશની માંગની સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવી ગયા છે અને આના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના રોજ ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી હતી અને આના કારણે ફરી એકવાર આદિવાસી પટ્ટી પર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે। સંવેદનશીલ મામલે આદિવાસી નેતાઓ પણ મતદારો આ મામલે બીજા જૂથ તરફ ઝૂકી ન જાય તે માટે પણ કવાયત શરૂ કરી દીધી છે, જ્યાં ખબર એવી મળી રહી છે કે મનસુખ વસાવાએ આ મુદ્દે આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ભીલ પ્રદેશનો મુદ્દો ઉછાળીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વોટ બેંકને ઊભી કરવા માંગે છે। ભીલ પ્રદેશ જે શક્ય જ નથી તેની વાર્તાલાપ અને માંગણી કરનાર આમ આદમી પાર્ટીના લોકો આદિવાસીઓને ગુમરાહ કરે છે, આદિવાસી સમાજને ખોટા માર્ગે દોરી રહ્યા છે। કઈ રીતે તમે ભીલ પ્રદેશની માંગણી કરો છો? પંજાબની અંદર ખાલિસ્તાનની કેટલાય વર્ષોથી માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ ત્યાંની શું સ્થિતિ છે? ત્રિપુરામાં શું સ્થિતિ છે તે તો જુઓ। ત્રિપુરામાં આદિવાસીઓ અંદરો અંદર લડી રહ્યા છે, પંજાબમાં સરદારજીઓ અંદરો અંદર લડે છે અને હવે ભીલ પ્રદેશના નામે આવી જ સ્થિતિ અહીંયા પણ લાવવા માંગે છે। આવા લોકોથી સાવધાન રહેજો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।